દ્વારકાધીશ મિત્રો, કેમ છો? બધા મજામાં? અત્યારે છે આપણે ફાર્મ હાઉસ છે, તો આપણે આજે ભેળ લઈ આવ્યા. ભેળ એટલે ઘેટાનું બચ્ચું બતાવીશ આપણને વિડીયોમાં. એ પહેલાં આપણે વિડીયોમાં બીજી વસ્તુ બતાવી દઈએ, બતાવવાની છે એ. તો આ છે આપણી બધી ગાયું અને બકરાને આપણે ઘણીક વાર પૂરી દીધા વિડીયો બનાવવા પૂરતા, કારણ કે આડા આવ્યા રાખતા હતા એટલે. અને આમાં છે ગીદેડા, તમે જોઈ શકો છો. અને અહીંયા છે આપણી મોટી ગાય, એનું નામ છે ભગવતી. અને પંખો પણ ચાલુ કરી દીધો છે, કારણ કે હવે તડકા બહુ પડવા માંડ્યા એટલે ગરમીના હિસાબે પંખો પણ ચાલુ કરી દેવા પડે બધી ગાયો માથે. અને આ છે આપણો કૂકડો પલો, તો અત્યારે એ ખાવાનું ખાય છે. અને આ છે આપણી વાસળી, તમે જોઈ શકો છો. કબૂતર પણ બતાવી દઉં. ખાવાનું ખાય છે અત્યારે, આપણે ડિસ્ટર્બ નથી કરવા. અને અહીંયા એક આપણે માદી બેઠી છે ઈંડા ઉપર. સોરી, નર હે આવડા, માદી નીચે છે. તો આપણી પાસે આ કબૂતર છે એટલા. અને આ છે આપણો વાળો, અને આ છે આપણી ગા. આમાં પૂરી દીધા આપણે બકરા. તો મિત્રો, તમને એક વસ્તુ બતાવું. અહીંયા છે એક ચકલીનો માળો, તેમાં શાયદ એના ઈંડા હશે. આપણે ડિસ્ટર્બ નહીં કરીએ, ચકલી બેન બેઠા છે, તો આપણે એને ડિસ્ટર્બ નહીં કરીએ. અને હવે આપણે બતાવવાનું છે એ બતાવી દઈએ. એ પહેલાં આપણે જે ચેનલમાં નવા આવ્યા હોય એને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો વિડીયોને, અને આવો નવો સપોર્ટ રાખજો. તો એ જે નવી વસ્તુ છે ઘેટાનું બચ્ચું, એને આમાં પૂરી દીધું છે, કારણ કે બારોબાર બકરા બીજા મારતા હતા એટલે. તો એ અહીંયા છે, તમને અંદર જઈને પણ બતાવીશ. અને આ છે આપણું નીણ કાપવાનું મશીન. રાત્રે ચાલુ કરવાનું હોય, કારણ કે રાત્રે અને સવારે અને બપોરે નીણ નાખવાની હોય ત્યારે. અંદર જઈને તમને બતાવી દઉં. તો આ છે ઘેટાનું બચ્ચું, ફિમેલ છે, તમે જોઈ શકો છો. અને આ છે ગીદેડા. અને આવડું આ બચ્ચું કેરેટમાં પડ્યું છે. તો હવે આપણે બારોબાર નીકળી જઈએ પછી માલું. તો આપણે બકરાને ખોલી મૂકીએ, જાજી વાર પરેશાન નથી કરવા. તો આવી ગયા બધા બારોબાર બકરા. તો આ તો આપણો આજનો બ્લોગ. ચેનલમાં નવા આવ્યા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો, સપોર્ટ કરજો મિત્રો. ચેનલ હજી આપણે મોનોટાઈઝ કરવાની છે. તો મળશું નવા બ્લોગમાં. જય માતાજી.